જય માતાજી મિત્રો. તો આજે થઈ ગયો છે શનિવાર અને અમે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા ઢોસણ મુકામે. તો ચાલો દર્શન કરીએ દાદાના, હનુમાનજીના. ચાલો મિત્રો આગળ વધીએ. અને અમારી સાથે આવ્યા છે મિત્રો મુકેશભા અને અક્ષયભાઈ દેસાઈ. આજે અક્ષયભાઈ દેસાઈ જે છે એ ઢોરાની જે પશુઓ જે હોય છે એમની લેવેચ કરે છે. તો તમે જોઈ શકો છો મિત્રો દાદાના મંદિરના દર્શન કરીએ છીએ આપણે. આજે ખૂબ જ એવા સારા પ્રમાણમાં આપણે વસ્તી અહીં આવેલી છે અને અમે અત્યારે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે પણ ખૂબ જ એવા સારા પ્રમાણમાં પબ્લિક તમે જોઈ શકો છો. તો મિત્રો આગળ વધીએ ચાલો. આજે મિત્રો આપણું ઢોસણનું જે દાદાનું મંદિર છે તે થરાની નજીક આવેલું છે અને થરા અને શિહોરીની નજીક આવેલું છે. જે વચ્ચે લગભગ શિહોરીથી લગભગ 7-8 કિલોમીટર છે અને થરાથી પણ લગભગ 4-5 કિલોમીટર જ છે. તો તમે પણ મિત્રો જો નજીકમાં થરા કે શિહોરી નજીક હોય તો દાદાના દર્શન કરવા માટે આવી શકો છો. તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ એવા સારા પ્રમાણમાં આજે લોકો તમને જોઈ શકાય છે બગીચાની અંદર. અને ખૂબ જ આજે થોડો વરસાદનું વાતાવરણ હોવાથી થોડી વાતાવરણમાં ઠંડક પણ અનુભવાઈ રહી છે. તમે જોઈ શકો છો મિત્રો. આપણે એક જય શ્રી રામ. તો મિત્રો બગીચાની અંદર પણ ખૂબ જ એવા સારા પ્રમાણમાં તમે લોકોને જોઈ શકો છો. કેટલાક લોકો સેલ્ફીઓ લઈ રહ્યા છે અને વિડીયો પણ બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. અહીં ચૂલાની અંદર કેટલાક લોકો ચૂલી પણ રહ્યા છે અને બાળકો રમી પણ રહ્યા છે. બાળકો હિંચકામાં હિંચી પણ રહ્યા છે અને લપસણી પર પણ બેઠા છે. તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આગળ વધીએ. ખૂબ જ સુંદર અને રળિયામણું એવું દ્રશ્ય તમે જોઈ શકો છો મિત્રો. આપ સર જોઈ શકો છો કે બગીચામાં વધારે લોકો પણ સેલ્ફી પાડે છે અને વિડીયો પણ બનાવી શકે છે. તો મિત્રો તમારે પણ સેલ્ફી લેવી હોય તો નજીકમાં હોય તો આવી જાઓ. જગ્યા બહુ સુંદર છે. બહુ સુંદર એવું સ્થળ છે અને આ એ પવિત્ર સ્થળ છે જ્યાં મિત્રો તમે મનની શાંતિ અનુભવી શકો છો. દર શનિવારે મિત્રો અમે અહીં આવીએ છીએ અને મનમાં શાંતિ અનુભવીએ છીએ. અમારી સાથે દર શનિવારે મુકેશભા પણ આવે છે અને અમારી સાથે અક્ષયભાઈ દેસાઈ પણ આવે છે. ટાઈમ અપ 4 મિનિટ.